બે કબાલા આપા અમરાઈ પતાવ્યા અને હજી કે મળ્યું વ્યવહારે ત્રીજો માંગણો એટલે છોકરા કે હવે આપા રીછી જાવું કે નાના આ તો મળ્યું વ્યવહાર છે ને એ ત્રીજા કબાલાની તૈયારી કરી અને એ ઠમઠમ વરસાદ પડી રહ્યો છે અને એ નવા લુગડા પહેરી અને ઘોડી માથે સવાર થયા પણ આપા હમરા નમણા ને પણ આમ ગુલાબી બન્યા હો એ ધીમી ઘોડી વહી જાય છે ગામ કીડી ગામ કાપતી જાય છે એક નાનું નિહળું આવ્યું એમાં અટારી ઉપર બે બાયું ઊભું એકા બીજું બાયું વાતું કરે છે એ શું વાતું કરે છે કે આ કાં કોકને સાટકે દેવા જાતો હશે અને કાં કોક આની વાટ જોતી છે એ બે બાયું એમ અંદર વાતું કરે પણ આપા હમરાને એ માયલું કાંઈ હતું નહીં એને તો એક જ વાત હતી કે ઓલ્યા દગુભીને ઘોનાર પાક અને લોથાર પાક દેવો છે અને મારો કબાલો લેવો છે એવી જ વાત બીજી કોઈ એના મનમાં વાત હતી નહીં પણ એ ઠમઠમ વરસાદ પડી રહ્યો છે એક ગામડું ગામ આવ્યું ત્યાં એક ધાર આવી ત્યાં એક ભરવાડનો છોકરો ગાયું સારે છે એટલે ત્યાં ઘોડીની કણ થોભી અને અમરાભા ઉભા રહે છે કે એ છોકરા તારકે બોલો આપા તારકે ઓલું હામું ગામ દેખાય કયું તારકે એ તો આપા ધુતાર પર તારકે ન્યા તું કોઈને ઓળખશો એ કે હા કે કોણ એ કે ન્યા દગુભી લૂંટારા છે અને હવે અમે સાંભળ્યું છે કોક શેરની માથે હવા શેર મળ્યો છે અને એ કાંઈક કાળિયો ઢાંઢો કે લીધો હતો અને એના પૈસા એને આપ્યા નહોતા અને એ દગુભી લૂંટારા કેટલાય ભોળાને અને બચારાને સિંહામાં ઉતારી અને બૂચ ફીટ કર્યા છે તારકે તું માનો તો કે આપા હાસી વાત તો કોણ નો માને તારકે ઈ હું પહોંચી એટલે ઓલો ભરવાડનો છોકરો કહે છે કે ઘણી ખમા આપા તમને કે તારે ઓલું મલબારી ધોત્યું ખંભે હતું ને એ સીધું એ છોકરાના ખંભામાં નાખે છે તારકે આપા આ હું તારકે આ ઇનામ તારકે શેનું તારકે ઈ પારખ્યું કર્યા વિનાનું ઇનામ એ કે તમારું ભોળું વરણ તમારું પારખ્યું કરવાનું ન હોય તમારામાં એ કેન ભગા ભરવાડ જેવા થઈ ગયા હો એમ કહે છે કોણ અમરાભા ઓલા ગોકળીને એટલે પછી અમરાભા એમ પૂછે છે વિવેક કરી કે તું દોડે કેવો તારે કે આપા જો હાસું દોડું ને તો હારા ઘોડાને નો આંબા દઉં પણ તો કે મારે તારું એટલું કામ છે કે એ જે ઓલા છેલ્લો ઓરડો છે ત્યાં દગુભા છે અને વાહે 5 વીઘાનો બાજરો ઊભો છે એ બાજરામાં જઈ અને તારે ખાલી એટલું કહેવાનું કે તમારો બાપ કાળિયા ઢગા વાળો એટલે કે એના શારી છોકરા ત્યાં ખુલ્લી તલવારે બેઠા છે એટલે તારી વાહે થાહે એટલે તું સીધો ઊંડા બાજરામાં વયો જાજે અને આંબા દેતો નહીં અરે ઈ કે હું 3 લેંઘે કેટલી જમીન કાપી જાઉં આંબાઈ ન દઉં અને જો આંબી જાય તો એને હું સૂંધી નાખું ને મારીને એની ગંજ કાઢી નાખું ઈ કે તમે એમાં મુંજાવમાં એટલે ઈ મોર ઈ ગોકળી વાહે અમરાભા અને ઈ બરોબર વરસાદ પડી રહ્યો છે અને આકલો કર્યો કે તમારો બાપ કાળિયા ઢગા વાળો જ્યાં ઈ શબ્દ કાને પડ્યો એટલે ઓલ્યા દગુભી મીંડ્યા કહેવા કે કાળિયા ઢગા વાળો વાહે બારીએ બોલીને વયો જાય છે તમે શાયરે જાઓ એ તો પદડુક કરતા શાયરે ભાઈઓ નીકળ્યા અને એ ઓલો મોર ગોકળી અને આ શાયરે ભાઈ વાહે અને ઓલી દિવાલ નાની ઈંચી ટીપી અને અમરાભા માલપા પડ્યા અને કીધું કે એ પાછી ઓડ ઝાલી અને પાછા 3 ગડદા નાખ્યા ઓડમાં ઈ કે ભાઈ તો તું કોણ તારકે હું કાળિયા ઢગા વાળો તારકે હવે તો પૈસા નથી રહ્યા તારકે પૈસા ન હોય તો કાંઈક ઘરેણા બરેણા લાવો મારો ત્રીજો કબાલો બાકી છે એ થોડાક સાંજીના અને થોડાક સોનાના ઘરેણા આપ્યા અને પછી તો એ ન્યાચી પાછા જેથી ઘોડી લઈ અને એ અહીંયા અમરગઢ આવી ગયા અને પછી તો દગુભા એમ કહે છે કે હવે તમે એક કામ કરો કે હું કાળિયો ઢગો ગાડીની વાહે બાંધો અને તમે શાયરે છોકરા માલપા બેહો હવે આપણે તો અમરગઢ જવું છે તારકે હું લેવા અમરગઢ જવું છે એ કે ન્યા જવું છે સમાધાન કરવા એટલે એ સમયમાં એમ કહેતા કે ભરી પીવા જવું છે એ બધું ગાડું એ વાહે કાળિયાને બાંધ્યો એ દગુભીને લૂંટારાને ગાડીમાં હુવરાવ્યા અને એ બરોબર 5 વાગ્યાના ટાણે અહીંયા અમરગઢમાં એ ગાડી આવી એટલે ઓલા શાયરે છોકરા હતા ને એ મીંડ્યા કહેવા કે આ કાંઈક આપાની કમાણી લાવે આવી ગઈ હોય એવું લાગે છે
એટલે એ ઢાલું અને તલવાડિયું લઈ અને ઓલા અમરાભા મીંડ્યા કહેવા હેભલ ગોદડ ઊભા થાવ. એ કે કેમ? કે ઓલાને ખ્યાલ આવી ગયો કે આપણની કમાઈ આવી લાગે છે. એટલે ઓલા દગુભી લૂંટારા મીંડ્યા કહેવા કે અમે બાંધવા નથી આવ્યા અને અમે તો સમાધાન કરવા આવ્યા છે. મારે 4 દીકર્યા, તારે 5 દીકર્યા, હામાં બાજશે તો તારે એક રહે અને મારો તો વંશ વયો જાહે. અને પછી તો એ બધું ગાલીને એકાબીજા મળ્યા અને ગઢમાં લાબસીના આંધણ મેકાણા અને પછી વાળું પાણી કરી અને હવ બધાય હુતા અને આવા સમાધાન ચા સૌરાષ્ટ્રમાં. હો ભાઈ.